નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે પીટીઈ એટલે કે પીટીઈ લિસનિંગ સેક્શનની એક બહુ જ જબરદસ્ત સ્ટ્રેટેજી વિશે વાત કરવાના છીએ. જો તમારી પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય તો આ સેશન ખરેખર તમારા માટે એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પર ફોકસ કરીશું. આ એક એવો ટાસ્ક છે જે દેખાવમાં સાવ સહેલો લાગે છે પણ ખરેખર બહુ ટ્રિકી છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આજના વિષયમાં ડાઇવ ઇન કરીએ. હવે બહુ બધા લોકોને એવું લાગે છે કે અરે આ લિસનિંગ સેક્શન તો સાવ ઈઝી છે, ખાલી જગ્યાઓ જ તો પૂરવાની છે, રાઈટ? પણ જરા વિચારો, જો આટલું જ સહેલું હોય તો રિઝલ્ટ આવે ત્યારે સ્કોર કેમ ગાયબ થઈ જાય છે? સાચા માર્ક્સ ખરેખર ક્યાં કપાઈ જાય છે? આ એક બહુ મોટી નિરાશાનું કારણ હોય છે અને મોટાભાગના લોકો અહીં જ થાપ ખાઈ જાય છે. તો આજે આપણે આ જ મિસ્ટ્રી સોલ્વ કરવાની છે અને માર્ક્સ બચાવવાની સ્માર્ટ રીતો શોધવાની છે. આજના આ એક્સપ્લેનરનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ 6 મુદ્દા કવર કરીશું. ટાસ્કનો બેઝિક કન્સેપ્ટ, પછી કોર સ્કિલ્સ, 5 બહુ જ સામાન્ય ભૂલો જ્યાં માર્ક્સ જાય છે, હાઈ સ્કોર માટેની સ્માર્ટ સ્ટ્રેટેજીઝ, એક મસ્ત લાઈવ પ્રેક્ટિસ અને છેલ્લે ધી અલ્ટિમેટ સમરી. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. ટાસ્ક કન્સેપ્ટ. ખરેખર આ ટાસ્ક કામ કેવી રીતે કરે છે? એક્ઝામમાં શું થાય છે? ચાલો ક્વિકલી સમજી લઈએ. જો આ આખી પ્રોસેસ 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. એક્ઝામમાં સૌથી પહેલાં તમારા કાનમાં એક ઓડિયો વાગશે. સેમ ટાઈમે તમારી સામે સ્ક્રીન પર એક પેરેગ્રાફ દેખાશે જેમાં અમુક ખાલી જગ્યાઓ હશે. હવે અસલી ટાસ્ક એ છે કે તમારે ઓડિયો સાંભળતા સાંભળતા એક ખૂટ્ટા શબ્દો પકડવાના છે અને તરત જ તેને ટાઈપ કરવાના છે. સાંભળવામાં કદાચ ઇઝી લાગે છે ને, પણ આ એકદમ રિયલ ટાઈમ મલ્ટીટાસ્કિંગ છે જ્યાં આંખ, કાન અને હાથ ત્રણેય એકસાથે ચલાવવાના છે. એક ઉદાહરણથી સમજીએ. સ્ક્રીન પર જુઓ. ધારો કે વાક્ય છે એજ્યુકેશન પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન શેપિંગ અ પર્સન્સ અને પછી છે બ્લેન્ક. હવે ધારો કે ઓડિયોમાં સ્પીકર લાઈફ અથવા કેરેક્ટર બોલે છે, તો તમારે એક્ઝેક્ટ એ જ શબ્દ એ જ સમયે પરફેક્ટ સ્પેલિંગ સાથે ત્યાં ટાઈપ કરવો પડશે. અહીં રિયલ ટાઈમમાં રિએક્ટ કરવું બહુ જ અગત્યનું છે. વિભાગ 2 પર આવીએ. કોર સ્કિલ્સ અને પરીક્ષામાં તેનું મહત્વ. આ ટાસ્ક પાછળનું લોજિક શું છે? ખરેખર તમારી કઈ સ્કિલ્સ ચેક થઈ રહી છે? આ માત્ર તમારું સાંભળવાનું એટલે કે લિસનિંગ જ ચેક નથી કરતું. આ ટાસ્ક મેઇનલી 2 સ્કિલ્સ ચેક કરે છે: લિસનિંગ અને રાઇટિંગ, ખાસ કરીને તમારા સ્પેલિંગ્સ. આ ઉપરાંત આનો મેઇન પર્પસ એ છે કે તમે રિયલ લાઈફમાં ઇંગ્લિશ કેટલું ફાસ્ટ સમજી શકો છો. જ્યારે કોઈ નેટિવ સ્પીકર ફ્લુએન્ટલી અને સ્પીડમાં બોલતો હોય ત્યારે તમે એ શબ્દોને કેટલી ઝડપથી ઓળખી શકો છો, એટલે કે વર્ડ રેકગ્નિશન કરી શકો છો, એની આ અસલી ટેસ્ટ છે. ઓકે, હવે સૌથી ક્રિટિકલ પાર્ટ. વિભાગ 3. 5 સામાન્ય ભૂલો. ધ ટ્રેપડોર્સ. ચાલો એ જોઈએ કે ટેસ્ટ આપનારાઓ ક્યાં ફસાઈ છે અને પોતાના માર્ક્સ ક્યાં ગુમાવી દે છે. સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી સિલી મિસ્ટેક છે બેઝિક સ્પેલિંગ એરર. ઉદાહરણ તરીકે, ઉતાવળમાં એન્વાયરમેન્ટ લખવા જાઓ અને વચ્ચેથી એન ગાયબ થઈ જાય, એટલે કે એન્વાયરમેન્ટ લખાઈ જાય. બસ, ગેમ ઓવર. પીટીમાં એક નાની એમથી સ્પેલિંગ મિસ્ટેક એટલે સીધો 0. તમે સાચો શબ્દ સાંભળ્યો હોય તો પણ જો સ્પેલિંગ ખોટો તો બધી જ મહેનત પાણીમાં જાય છે. બીજી ભૂલ બ્લાઇન્ડ ગેસિંગ, એટલે કે ઓડિયોમાં કંઈ બરાબર સંભળાયું નહીં તો જાતે જ અંદાજો લગાવી દીધો કે અચ્છા, વાક્ય પ્રમાણે અહીંયા આ જ શબ્દ આવતો હશે. ના, આ બિલકુલ નથી કરવાનું. તમારે ઓડિયો પૂરા ધ્યાનથી સાંભળવાનું છે અને જે ખરેખર બોલાયું છે તે જ લખવાનું છે. અંદાજા પર આધાર રાખવો બહુ જ ભારે પડી શકે છે. ત્રીજી અને બહુ જ કોમન ભૂલ છે આ પ્લુરલ એટલે કે બહુવચનનો પાછળ લાગતો એસ. આ બહુ જ ટ્રિકી છે હો. જો ઓડિયોમાં બહુવચનમાં સ્ટુડન્ટ્સ બોલાયું હોય અને તમે ઉતાવળમાં ખાલી સ્ટુડન્ટ ટાઈપ કરી નાખો તો તમારો જવાબ ખોટો જ પડશે. તમારે એકદમ શાર્પ રીતે સાંભળવું પડશે કે પાછળ એસ બોલાયો છે કે નહીં. ચોથી મિસ્ટેક છે કેપિટલ લેટર્સનો લોચો. જો કોઈ દેશનું નામ હોય, કોઈ ચોક્કસ વ્યક્તિ કે જગ્યાનું નામ હોય કે પછી વાક્યનો પહેલો અક્ષર હોય તો ગ્રામરના રૂલ પ્રમાણે પહેલો અક્ષર કેપિટલ જ આવવો જોઈએ. ટાઈપ કરવાની સ્પીડમાં બધું સ્મોલ લેટરમાં લખી નાખશો તો માર્ક્સ કપાશે. આ એકદમ ઇઝીલી અવોઇડ કરી શકાય એવી ભૂલ છે. અને પાંચમી મિસ્ટેક, જ્યાં એક જ શબ્દ માંગ્યો હોય ત્યાં 2 શબ્દો લખી મારવા. જો ઇન્સ્ટ્રક્શનમાં હોય કે એક જ મિસિંગ વર્ડ છે તો તમારે એક્ઝેક્ટ એ જ એક શબ્દ ટાઈપ કરવાનો છે, વધારાનું કંઈ પણ નહીં. આ સીધે સીધું સૂચનાઓનું ઉલ્લંઘન ગણાય છે. તો હવે પ્રોબ્લેમ્સ તો જોઈ લીધા. ચાલો સોલ્યુશન તરફ જઈએ.
વિભાગ 4 હાઈ સ્કોર માટેની સ્માર્ટ સ્ટ્રેટેજીઝ. હવે એક કોચની જેમ હું તમારી સાથે એવી ટ્રિક્સ શેર કરીશ જે તમારો સ્કોર સીધો બૂસ્ટ કરશે. આ એક રેપિડ ફાયર ટૂલકિટ છે, તો બરાબર ધ્યાન આપજો. ટિપ નંબર 1, ઓડિયો ચાલુ થાય એ પહેલાં પેરેગ્રાફ પર એક ઉડતી નજર નાખી લો, એટલે કે સ્કીમ કરી લો. કોન્ટેક્સ્ટ સમજાઈ જશે. નંબર 2, બ્લેન્કમાં કયો શબ્દ આવશે એનું અગાઉથી માઇન્ડમાં પ્રેડિક્શન કરો. ત્યાં કોઈ નાઉન આવશે કે વર્બ? નંબર 3, સ્પેલિંગ પર લેસર ફોકસ રાખો, કારણ કે FPTEમાં કોઈ ઓટોસ્પેલ ચેક નથી હોતું. નંબર 4, રાહ ન જુઓ, ઓડિયો સાંભળવાની સાથે જ ટાઈપ કરવાનું ચાલુ રાખો. અને ફાઇનલી ટાસ્ક પૂરો થાય એટલે તરત જ કોઈ ટાઈપો મિસ્ટેક છે કે નહીં તે ફટાફટ ચેક કરી લો. વિભાગ 5 લાઈવ પ્રેક્ટિસ અને ઉદાહરણ. ચાલો કલ્પના કરીએ કે પરીક્ષા ચાલી રહી છે અને આ બધી સ્ટ્રેટેજીઝને આપણે પ્રેક્ટિકલી અપ્લાય કરીએ. જુઓ, આ વાક્ય ટેકનોલોજી હેઝ સિગ્નિફિકન્ટલી પછી ખાલી જગ્યા છે અને કમ્યુનિકેશન ઇન મોડર્ન સોસાયટી. હવે ખાલી વાક્ય વાંચીને જ તમને આઈડિયા આવી જવો જોઈએ કે સિગ્નિફિકન્ટલી પછી ચોક્કસ કોઈક વર્બ આવશે અને એ પણ કદાચ ભૂતકાળમાં. હવે જેવા તમે ઓડિયોમાં ઇમ્પ્રૂવ્ડ સાંભળો એટલે ફટાફટ એનો સાચો સ્પેલિંગ IMPROVED ટાઈપ કરી દેવાનો. બસ રાઇટ પ્રેડિક્શન વત્તા પરફેક્ટ સ્પેલિંગ બરાબર ફૂલ માર્ક્સ. ફાઇનલી આવીએ વિભાગ 6 પર સારાંશ અને મુખ્ય કીવર્ડ્સ, ધ વિનિંગ ફોર્મ્યુલા. તો આજના આ આખા એક્સપ્લેનરનો નિચોડ શું છે? ચાલો ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. જો તમારે આ ટાસ્કમાં માસ્ટરી જોઈતી હોય તો આ 3 પિલર્સ હંમેશા યાદ રાખજો: સ્પેલિંગ, પ્રિડિક્શન અને ફોકસ. સ્પેલિંગ એટલે 100% એક્યુરેસી. પ્રિડિક્શન એટલે વર્ડ ટાઈપનું પહેલેથી અનુમાન લગાવવું, જેથી તમારું મગજ તૈયાર રહે. અને ફોકસ એટલે સાંભળવું અને વાંચવું, આ બંને વસ્તુઓ એકસાથે કરવી. આ જ ફિલ ઇન ધ બ્લેન્ક્સને ક્રેક કરવાનો એકમાત્ર સાચો રસ્તો છે. તો સેશન પૂરું કરતા પહેલા એક જોરદાર વિચાર સાથે તમને છોડી જાઉં છું. જો તમે આ 3 વસ્તુઓ સ્પેલિંગ, પ્રિડિક્શન અને ફોકસ પર ગજબની માસ્ટરી મેળવી લો, તો વિચારો તમારો લિસનિંગ સ્કોર ખરેખર કેટલો હાઈ જઈ શકે છે. ચોક્કસપણે રિઝલ્ટ અદ્ભુત હશે. તો હવે પ્લેબુક તૈયાર છે. આજથી જ આ સ્ટ્રેટેજીઝ તમારી પ્રેક્ટિસમાં એપ્લાય કરવાનું શરૂ કરો. આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી તૈયારીઓ માટે ઓલ ધ બેસ્ટ.